રામ રામ દોસ્તો. ડીએપી ખાતરની શોર્ટેજ કેમ હોય છે? ડીએપી ખાતર માટે આધાર કાર્ડ કેમ માગે છે? ડીએપી ખાતર જોઈએ એટલું કેમ આપતા નથી? આ બધા સવાલો દોસ્તો ખેડૂતના જેન્યુઇન સવાલ છે. આના જવાબ આપનારાને નેતા કહેવાય, પણ ખો આપનારાને જ નેતા ના કહેવાય દોસ્તો. કે ચાલો આ નાયબ મામલતદારની ઓફિસમાં જઈને આપણે સવાલ પૂછીએ ખેડૂતોના. આ દોસ્તો આને નેતાગીરી ના કહેવાય. નેતાનું કામ છે કે એને જવાબ આપે. નેતાનું કામ છે કે પોતાના લોકોનું પ્રશ્નોનું સોલ્યુશન લાવે. બાકી તો સવાલ તો નાના છોકરાને આવડે પૂછતા કે ચાલો આ ઓફિસમાં જઈને પૂછે પેલી. એ તો ખેડૂતો એ તો કરે જ છે કે અહીંયા પૂછે કે જવાબ સવાલ, અહીંયા પૂછે સવાલ, બધે સવાલ તો એ પૂછે જ છે. એને જવાબ આપનારું કોઈ નથી. એ પ્રોબ્લેમ તો એ છે. તો તારું કામ શું છે ભાઈ? તારે નેતા બનવું હોય તો તું એના જવાબ આપને. તું ફાંકા ફોજદારી કરવા, વિડીયો બનાવવા માટે ઘૂસી જાય. ચાલો મામલતદારની ઓફિસમાં આજે જઈએ, ચાલો પેલામાં જતા રહીએ આજે. આ નેતાગીરી કહેવાય. આને ભવાઈ કહેવાય દોસ્તો. વ્યૂ માટે ભવાઈને ભવાડા કરે, ભળવાઈ કરે, આને કહેવાય. કારણ કે આ વ્યક્તિએ તમને સવાલના જવાબ, તમને તો ઠીક, કતારગામની જનતાને કેટલા એણે ખોટા ખોટા સપના બતાવ્યા હતા. ઘડીકમાં એ મજૂરનો નેતા બની જાય છે. વિસાવદરમાં એ હવે ખેડૂતનો નેતા બની ગયો. એ કે ખેતી કરતો નથી, કે ખેતી એણે કરી નથી. અહીંયા એણે મજૂરી કરવા જતો રહ્યો હતો. અત્યારે મતલબ રત્ન કલાકારોનો છે ને નેતા બની ગયો હતો. ખબર નથી એણે હીરા ઘસ્યા છે કે નથી ઘસ્યા. પણ બધે જ્યાં હોય ત્યાં એ પોતે છે ને ખાલી ભવાઈ વેશ બદલી નાખે છે. હું તમને દોસ્તો જવાબ આપું. ડીએપી ખાતર, હું પણ ખેડૂત નથી, પણ મેં થોડુંક રિસર્ચ કર્યું તો મને જવાબ મળી ગયા કે ડીએપી ખાતરની શોર્ટેજ કેમ હોય છે. તો ડીએપી ખાતર માટે દોસ્તો એનું રો મટીરિયલ જે હોય ને એ બધું જ આપણે વિદેશથી આયાત થાય છે. એટલે એની શોર્ટેજ રહેવાની છે. જે વસ્તુ વિદેશથી આવવાની હોય એની ઉપર આપણે નિર્ભર હોઈએ. એટલા માટે એની શોર્ટેજ બની શકે છે કે જ્યારે ખેડૂતને એકદમ બધા ખેડૂતને જરૂર હોય, બે ખેતી કરતા હોય રવિ ને ખરીફ સિઝનમાં, તો ત્યારે જ સૌથી વધુ જરૂર હોય છે ખેતી કરવા માટે ડીએપીની. તો એકદમ જ બધી માંગ હોય તો એકદમ સપ્લાય ચેનમાં ગડબડી થઈ જાય. એટલા માટે પણ શોર્ટેજ થાય. પછી બીજી વસ્તુ છે દોસ્તો, આ જે ડીએપી ખાતર છે ને એ તમને 1350 રૂપિયામાં મળે છે. જ્યારે આપણે વિદેશમાંથી બધી વસ્તુ લાવવાની હોય છે, છતાં પણ અહીંયા 1350 રૂપિયામાં મળે છે. જ્યારે બીજા દેશોના ભાવ તમને દોસ્તો કહું તો મેટ્રિક ટનના આધારે છે ને મને આ ભાવ કરીને આપ્યા. તો આપણું જે મેટ્રિક ટન પ્રમાણે ગણીએ ને, આપણા ખેડૂતને 1350 લેખે જે 50 કિલોની બેગ મળે છે ને એ 27,000 રૂપિયા મેટ્રિક ટનના થાય દોસ્તો. જ્યારે અમેરિકામાં ભાવ છે 65,000 રૂપિયા, જાપાનમાં 55,000, જર્મનીમાં 51,000, સાઉદી અરેબિયામાં 45,000, બ્રાઝિલમાં 46,000. તો આ પ્રમાણેના ભાવ છે દોસ્તો. એટલે લગભગ આપણા કરતાં ડબલ ભાવ છે બીજા દેશોમાં. અને આપણે પણ વિદેશોથી જ બધી વસ્તુ લાવવાની હોય છે, એટલે આપણે ડોલરમાં પૈસા આપીએ છીએ. તો આ વધારાના ઉપરના છે ને દોસ્તો, તો એની ઉપર એનબીએસ સબસિડી હોય છે જે 27,799 રૂપિયા જેટલી એ હોય છે સબસિડી, અને વધારાની 3500 રૂપિયા. એવી રીતે 31,299 રૂપિયા પર મેટ્રિક ટનમાં સબસિડી સરકાર નાખે છે દોસ્તો. એટલે તમારી આ જે 1350 રૂપિયાની બેગ છે ને એનો રિયલ વેલ્યુ તો 2600 રૂપિયા ઉપર થાય છે દોસ્તો. છતાં પણ તમને એ 1350માં મળે છે, કારણ કે સરકાર સબસિડી નાખે છે. હવે સરકાર સબસિડી નાખે છે એટલે એ વસ્તુ જે જરૂરિયાતવાળા છે, જેટલી જરૂરિયાત જેની છે એને જ મળે. એના માટેની સિસ્ટમ છે કે આધાર કાર્ડ પ્રમાણે આપે, જેથી કરીને કોઈ જાતનો સ્ટોક ના થઈ જાય. નહીંતર આધાર કાર્ડ વગર ના આપે તો કોઈ પણ જેને જોઈતું હોય એટલું લઈ જાય, તો હોર્સ થેલી લઈ જાય અને પછી સ્ટોક કરીને બેસી જાય, અને આ બાજુ મળે જ નહીં બીજા જેને જરૂરિયાત છે ખેડૂતને એને. એટલે ખેડૂતોના હિત માટે છે આધાર કાર્ડની સિસ્ટમ દોસ્તો. અને એટલા માટે જ આ બધી સિસ્ટમ. નહીં તો 1350 રૂપિયાની વસ્તુ આપવા માટે એક પાછો વેપારીઓને આવું બધું કરવાનું, થંબનેલ લેવાના, આધાર કાર્ડમાં નોંધ કરવાની, આવો બધો ડેટા સરકારને મોકલવાનો, આવી બધી જફામારી શું કામ કરવી પડે? કારણ કે એની ઉપર દોસ્તો 1300 રૂપિયા સરકાર પણ નાખે છે. એટલે આ બધી જફામારી થાય છે અને કરવી બહુ જરૂરી છે દોસ્તો. અને આ બધા જવાબ મને કંઈ, મેં રોકેટ સાયન્સનો અભ્યાસ કર્યો અને મળ્યા એવું છે જ નહીં. મેં સિમ્પલ ખાલી લખ્યું ChatGPTમાં, મને આ બધા જવાબ મળી ગયા દોસ્તો કે શા માટે આ બધું છે. તો આ વસ્તુ ખેડૂતોના હિત માટે છે. પણ જેને તમને ઉલ્લુ બનાવવા છે ને એને ખબર હશે આ જવાબ, છતાં પણ તમને જવાબ નહીં આપતો હોય તો પછી એનો રોટલો કેવી રીતે થશે? કે ખેડૂતોની મજબૂરીનો આવા લોકો લાભ લે છે ને, એટલા માટે આવાને નેતા તો કંઈ જ ના શેકાય. આવા લોકોને જેટલા તમે જલ્દી ઘર ભેગા કરશો ને એટલું દેશનું ભલું છે, વિસાવદરનું ભલું છે, બધાનું ભલું છે. કતારગામવાળા ઓળખી ગયા તો કતારગામ અત્યારે સારું, એનું વધારે સારું થયું. એટલે દોસ્તો બહુ જરૂરી છે કે તમે છે ને ખોટા નેતાઓના સકંજામાં ના ફસાવો. આ આપ્યાઓને તમે ગઈ વખતે તો વોટ આપેલો છે, તો એને દગો દીધો કે ના દીધો? પાછા કહેતા કે ભાજપવાળા ખરીદી લે છે. એટલે 156 એને સીટો આવેલી છે, તો એને તમારે એક બીજું આપ્યું ખરીદવાનોથી લાભ થવાનો એને.
એની પાસે બહુ પૈસા વધી ગયા હોય તો એને તો 156 સીટો આવી છે, વધારે એક આપ્યું તોડીને એમને શું લાભ થવાનો છે? પણ આ આપ્યાઓ છે ને એ પહેલેથી જ વેચાયેલા પ્રવૃત્તિવાળા જ છે. આ ગોપાલને તો કોઈ લે એમ નથી ને, એટલે એરો એમ કહે કે હું ક્યાંય જઈશ નહીં. ભાઈ તને લે કોણ? તને કોઈ લેવાવાળું બી સામે હોવું જોઈએ ને, કે જે તને રાખી લે. કોંગ્રેસવાળા વધીને કદાચ રાખે તો રાખે, બાકી આવા દેશ વિરોધી, હિન્દુ વિરોધી વિચારધારાવાળો વ્યક્તિ ભાજપમાં તો ક્યાંથી રહી શકવાનો છે? અને લે પણ શું કામ ભાજપવાળા બી? એ બી તો મોટો સવાલ છે. અને આ ગોપાલ બીજા બધાને સવાલ કરે છે, મામલતદારની ઓફિસમાં ઘૂસીને સવાલ કરે છે. કમસે કમ આ સવાલના જવાબ તો તમે લોકો લો કે તું કતારગામની એરિયાનો પબ્લિકનો નથી થયો તો તું હવે વિસાવદરનો શું થવાનો? ચાલો કતારગામવાળાને જવા દો, તું તારા બાપનો નથી થયો તો તું હવે આ ખેડૂતોનો કેવી રીતે થઈ જવાનો? આવા સવાલ તો તું બીજાને પૂછે છે તો તું તો કમસે કમ સવાલ આપ, જવાબ આપ કે હા તારા બાપનો શું કામ તું નથી થયો? એવા બધા જ સવાલ તો બધાને સવાલ પૂછતા બધા આવડે, સોલ્યુશન લાવતા આવડતું હોય ને એને જ નેતા કહેવાય. એનું કામ છે. પછી જીત્યા પછી પણ બધે ફાંકા પદદારી કરતો પહોંચી જશે, સવાલો પૂછશે. આ કરવા માટે તમે આને નેતા બનાવ્યો છે? નેતાનું કામ છે સોલ્યુશન લાવવું, નેતાનું કામ છે જવાબ આપવું. એને આવી રીતે ખો આપવાની નથી કે ચાલો આપણે નાયબ મામલતદારને પૂછીએ, તમારા સવાલ આપણે નાયબ મામલતદારને પૂછીએ. આ છે આટલું સિમ્પલ વસ્તુ છે તો એને આમ ગોળ જલેબીની જેમ ફેરવે છે. આટલું જવાબ છે ને ડાયરેક્ટ કેમ નથી આપી શકતો કે હા ભાઈ જો આમાં પ્રોબ્લેમ શું છે કે ડીએપી માટે જેટલી પણ વસ્તુઓ લાવવી પડે છે બધી આપણે આયાત કરવી પડે છે, એમાં સરકાર સબસિડી નાખે છે, એટલે આ દારૂ જેમ જેટલો જોઈએ એટલો મળી રહે છે, પણ એના માટે ભાવ બી તો એવો આપવો પડે છે. આ ડીએપી અત્યારે જ સબસિડી કઢાઈ નાખે તો 3,000 રૂપિયાનું થઈ જશે અને પછી તમને ખેડૂતોને પોસાય તો સારામાં સારું છે. સરકારની પણ પૈસા કેટલા બચશે? એક મેટ્રિક ટને 27,000 રૂપિયા બચશે. એક 50 કિલોની થેલી ઉપર 1,500 રૂપિયા બચી જશે સરકારના, મગજમારી જતી રહેશે. તો આવું કરવું હોય તો સારામાં સારું છે, ટેક્સ પેયરના રૂપિયા બચી જશે. તો ખેડૂતો બધા એક થઈને કહો ગોપાલભાઈને કે આ માંગ મૂકે કે હા ભાઈ હટાવી દો આધાર કાર્ડ, હટાવી દો સબસિડી, બધું હટાવી દો, અમને છે ને ડાયરેક્ટ જોઈએ ત્યારે મળી જવું જોઈએ. આ રીતનું પછી તો દોસ્તો હટાવી દેશે ને સબસિડી એવું, તો તમે ખેડૂતને છે ને ખેતરમાં આવીને આપી જશે આ બધી કંપનીઓવાળા, ખેતરમાં આવીને. જેવી રીતે છે ને અત્યારે 10 મિનિટમાં ઘરે હોમ ડિલિવરી થઈ જાય ને, એવી જ રીતે ખેતરમાં જે વસ્તુ, જેટલા ખાતર, જેટલું રાસાયણિક, બધી જે દવાઓ, બધું તમને ત્યાં મળવા માંડશે. એકવાર સબસિડીઓ જે પણ આપતી હશે ને સરકારે બધી હટાવડાવી દો એટલે મગજમારી જતી રહેશે. આનાથી જો તમને એમ લાગતું હોય ખેડૂતોનું સરકાર ખોટું કરે છે આવી બધી સિસ્ટમો લાવવાથી કે આધાર કાર્ડ ને આમ ને તેમ, તો પછી હટાવડાવી દો અને સબસિડી બી હટાવડાવી દો એટલે બધું જ ઓપન થઈ જશે અને સારામાં સારું થઈ જશે. તમારે એ કરવા જેવું જ છે, મને તો એ જ લાગે. કારણ કે હું આમ ટેક્સ પેયરના રીતે જોઈએ ને તો ફાલતુ ખર્ચો લાગે ને, 1,350 રૂપિયા હું કામ નાખે તો બી ગાળો તો પાછા ખેડૂતોની ખાવાની જ કે લે આધાર કાર્ડ માગે છે, લે અમારે જોઈએ એટલું આપતા નથી, લે આ તો શોર્ટેજ થઈ જાય છે, આ બધી ગાળો તો સાંભળવાની જ. તો સરકાર શું કામ ફ્રી હેન્ડ નથી સોંપી દેતી ફર્ટિલાઇઝર કંપનીઓને કે તમારે જે ભાવ લો તમે, તમારે એને જે ભાવે એ રીતે તમે ખેડૂતોને આપો, એને છે ને અછત ના રહી જવી જોઈએ. બસ આટલું કરી નાખો એટલે ડીએપી તમારે એક વીઘામાં છે ને 10 બોરી ઠોકો તમારે તો પછી ખેડૂતોનું બધું એમ લાગતું હોય કે ડીએપી વધુ નાખવાથી આમ ફસલ વધારે ઉગી જાય, પાક વધારે આવી જાય, એવું બધું હોય તો પછી શું કામ સરકાર બી ફ્રી હેન્ડ ના આપે, બધું કરે. પણ બધું જે પણ કરતા હોય ખેડૂતને ના ખબર હોય વિચારાને, એ ભોળો માણસ છે. પણ આવા લેભાગુ જે નેતાઓ બનવા આવી ગયા હોય ને, આ ઘુંઘરૂ શેઠનો ચેલો જ છે, એ ત્યાં દિલ્હી બરબાદ કરી નાખ્યું. બોલો 10 વર્ષમાં તો કેટલા કાંડ કરી નાખ્યા. એણે કર્યું હું, આ એના સંડાસ ને એ બધું કરોડો રૂપિયાનું બનાવ્યું હતું. કર્યું કાંઈ જ કહેવા માટે કાંઈ વસ્તુ નથી. એણે 500 નવી સ્કૂલો બનાવવાનું કીધેલું, 23 બનાવી 10 વર્ષમાં, ખાલી 23 સ્કૂલો બનાવી. બોલો આવા હરામખોરો છે. પાછું દારૂની દુકાનો આમ નજીક બધે કરી હતી, એમાં કેવડું મોટું કૌભાંડ કરી નાખ્યું. પાછું ક્લાસરૂમમાં કૌભાંડ કરી નાખ્યું. બોલો દોસ્તો, આવા તો આ લોકો ભણેલા ખરા ને, એટલે ઉલ્લુ કેવી રીતે બનાવવાને એને સારું રીતે આવડે. પણ આવા ઉલ્લુ બનાવે ને એવા નેતાઓથી ચેતીને રહેજો, એવી મારી તો નમ્ર વિનંતી છે. બાકી તો બીજા બધાને સવાલ પૂછવા ગોપાલને બહુ સારા લાગે છે તો થોડાક સવાલ આપણે એને પૂછી લઈએ કે તું કતારગામની જનતાનો નથી થયો, તારા બાપનો નથી થયો, તો તું ખેડૂતનો કેવી રીતે થવાનો? એ જવાબ આપી દે તું. આ એક સવાલ પણ લોકો પૂછે છે, કહી દેજો કે ગોપાલ આનો બી જવાબ તું આપ. તું બધાને સવાલ પૂછે છે તો તને જે સવાલ પૂછે છે એના તો તું કમસે કમ જવાબ આપી શકીએ કે નહીં આપી શકીએ? કેમ તારે છે ને અહીંયા કતારગામવાળાને દગો આપીને ત્યાં જતો રહ્યો? અહીંયા મહેનત કરાય ને આવતી ચૂંટણી માટે, ત્યાં સુધી 5 વર્ષ એને એ લોકોએ હરાયા તો ત્યાં દેખાતો એ બંધ થઈ ગયો દોસ્તો. તો આવું પછી વિસાવદરમાં નહીં કરે? અહીંયા કર્યું છે તો ત્યાં શું ગેરંટી છે તે નહીં કરે? તમે એની પાસે લખાવડાવી લેજો કે ભાઈ તું હારી કે જીતે, તું હવે છે ને આવતા 15 વર્ષ સુધી અહીંયા જ રહીશ,
ત્યાં જ હું તો કહું ત્યાં એને પોતાનું ઘર ત્યાં જ હોવું જોઈએ. એણે એનું ઘર બી ખોલ્યું, એને એનો બહુ વિશ્વાસ હોય કે હું જીતવાનો છું, તો ત્યાં જ એનું આખો પરિવાર લઈને આવી જવું જોઈએ. હવે વિસાવદરની જનતા માટે જેને કામ કરવું હોય તો એમની ભેગા રહેવું જોઈએ. એના માટે એને પોતાની રૂમ ત્યાં લઈ જવી જોઈએ. આ બધું કરવું જોતું હતું. હવે આવા સવાલ બી પૂછી લેજો એને કે ભાઈ તું આ બધા સવાલના જવાબ આપ. તું આખી દુનિયાને સવાલ પૂછતો ફરે છે, તો તારા ઉપર જે સવાલ છે એના તો તું જવાબ આપ. બાકી તો બધાને સવાલ પૂછતા તો હાવ નાના છોકરાનું કામ છે. નેતાઓનું કામ નથી. નેતાનું કામ છે સોલ્યુશન લાવવાનું. નેતાનું કામ છે જવાબ આપવાનું. એને પછી ખો આપીને બીજાને કે ચાલો મામલતદારને પૂછે, ચાલો આ વખતે ફલાણાને પૂછે, બીજાની ઓફિસમાં. બસ એ ભવાયો છે, વિડીયો બનાવવા માટે ભવાઈ કરવા માંડે છે. ત્યાં જઈને એને વ્યૂ બની જાય અને સોશિયલ મીડિયામાં લાગે કે હા નેતાગીરી, ખેડૂતોનો નેતા નવો આવી ગયો. કતારગામમાં મજૂરોનો નેતા હતો, અહીંયાથી વિસાવદરમાં હવે ખેડૂતોનો નેતા બની ગયો. એણે ક્યારેય ખેતી કરી નથી પણ ખેડૂતોનો નેતા બનવું છે. આવા લેભાગુ તત્વોથી જેટલા બને ને એટલા દૂર રહે છે દોસ્તો, તો વિસાવદરનું સારું થશે અને ખેડૂતોનું તો સારું થવાનું જ છે. આવા લોકો જો વચ્ચેથી હટી જશે ને, ખોટો ખો આપવાવાળા, ડાયરેક્ટ જે સવાલ છે ડીએપીનો પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન આપવું જોઈતું હતું. અને આ કંઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ છે ને. ચેટ જીપીટીને પૂછ્યું હોત ને ગોપાલે તો એને જવાબ મળી જાત. એને મામલતદારની ઓફિસમાં જવાની જરૂર જ નથી. યુટ્યુબમાં પૂછ્યું હોત ને તો બી જવાબ મળી જાય. એટલે દોસ્તો આ છે ને બસ એની છે ને ભવાઈ ખાલી એને કરવા માટે મુદ્દા જોતા હોય છે. બાકી એને તમારું સોલ્યુશન લાવવામાં કોઈ રસ જ નથી. આ એની છે ને વાણી વર્તન બધા ઉપરથી દેખાઈ આવે છે. અને એટલે જ જો આ કદાચ તમે એને જીતાડી દેશો ને તો આ લોકોનું પછી છત્રીનો આંકડો તો છે જ એને ભાજપ હાથે. એની જે વાણી વર્તન છે એ ઉપરથી લાગે કે કોઈ આનું આઈડિયો કામ થતું હશે ને તોય અટકાવડાવશે આ ભાજપવાળા. એટલે ભાજપની સરકાર છે 1 વર્ષ, તો ત્યાં સુધી તમે ભાજપને વોટ આપો ને એ તમારા માટે આમ સારું છે. બાકી તો તમારે જેને વોટ આપવો હોય તમારે એકવાર ગોપાલને જીતાડી દો એટલે ખબર તો પડશે વરોમાં હું કામ કરી બતાવે છે. એટલે થોડોક ઉત્સાહથી, કારણ કે ફરીથી વરસ પછી જ આવે છે. આમ તો 5 વર્ષ પછી હોત તો છેલ્લે વરસ બાકી હોય ત્યારે પાછો દેખાત, 4 વર્ષ ગાયબ થઈ જાય. પણ અત્યારે તો હમણાં જ આવી જાય છે ચૂંટણી. એટલે કદાચ સારું કામ કરે એવું પણ બની શકે છે. પણ તમે ડબલ એન્જિન જો લગાડવું હોય તો ભાજપવાળાને વોટ આપજો. પછી વરસ પછી છે જ, જો ભાજપવાળા વરસમાં તમારા કામ ના કરે તો તમને પછી આપિયાઓ છે જ ક્યાં જતા રહેવાના છે. ગઈ વખતે આપિયાઓને ચૂંટણી જીતાડી આપી હતી, પાછા આ લોકો કે ખરીદી લે છે. એટલે એને 156 સીટો આવી તો આપિયાને ખરીદવાથી એને ફાયદો શું થવાનો હતો? 156 આવી, એને જરૂર જ શું છે તમને ખરીદવાની? પણ આ બધા વેચાવ છે જ, એ તો મફતમાં જવા તૈયાર હોય કે ભાઈ હું આ નરકમાંથી છૂટું. આપિયાઓ એટલે નરકમાં અત્યારે બિચારા રહે છે. એ કમસે કમ કે હવે અમે મોદી સાહેબના તો કહેવાઈએ, ભાજપ પાર્ટીના, રૂલિંગ પાર્ટીના કહેવાઈએ, એમ કરીને પછી કૂદકો મારીને જતા રહે છે. બાકી તો કોઈ જરૂર જ નથી. 156 સીટ આવ્યા પછી હું કામ કોઈ ખરીદે? છતાં પણ આ વેચાઈ જતા હોય તો કઈ હદે આ લોકો નફ્ફટ નાલાયક છે એ તમે વિચારી લો. આને તો કોઈ લે એમ જ નથી. કોંગ્રેસે આને ગોપાલને હંગરે એમ નથી, ભાજપ તો હંગરે જ નહીં. પણ એટલે આવી રહ્યો છે. બાકી તો આની જે વિચારધારા, જે માનસિકતા કેટલી હલકી છે વિચારો. જેટલું આ ભોળા ખેડૂતોને હાવ ભોળવી રહ્યો છે, હાવ ઉલ્લુ બનાવે છે ખેડૂતોને, અને ખાલી બસ વાહવાહી માટે. બધાને ખબર છે કે આ પ્રોબ્લેમ છે ખેડૂતના, તો એની ઉપર છે ને આ લોકો ખાલી વિડીયા બનાવી અને હીરો થઈ જાય છે ભવાઈ કરીને. તો આ તો નેતા ના કહેવાય. નેતા એને કહેવાય જે જવાબ આપે, નેતા એને કહેવાય જે સોલ્યુશન આપે. બાકી સવાલ પૂછવાનું તો કોઈ છે જ નહીં. હાવ હેલું છે. હું પણ પૂછી શકું અહીંથી જેટલા ફાવે ને એટલા સવાલ મેં પૂછ્યા જ ને ગોપાલને કે તું તારા બાપનો નહીં થયો તો તું હવે ખેડૂતનો શું થવાનો? લે આપ જવાબ. આ એક જવાબ તો પહેલાં લઈ આપો. ચાલો દોસ્તો, રામ રામ. ફરી કોઈ બીજા વિડીયોમાં મળીએ.